जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है वर्णन से अपार कि क्रूस पर उसने मेरे पाप सब लेकर रखवाया कि मेरा हो उद्धार। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। मसीहा आएगा, शब्द ही का होगा, मुझे लेगा जहाँ आनंद महान। मैं झुकूंगा सदा दर भक्ति दीनता और गाऊंगा प्रभु कितना महान। प्रशंसा
પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી ગૌરવી નામમાં આજની આ સંધ્યાકાળની બાઇબલ અભ્યાસની સંગતની અંદર હું આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું અને આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઓનલાઈન માધ્યમ દ્વારા આજે આપણે આજની આ બાઇબલ અભ્યાસની સંગતની અંદર જોડાઈ શક્યા છે તેના માટે ઈશ્વર પિતાનો આભાર જ માનીએ છીએ. ઈશ્વર પિતાના નામે ધન્યવાદ જ આપીએ છીએ. તે સાથે ખાસ આભાર માનું છું માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, આપણા બિશપ સાહેબનો, જે રાઈટ રેવ ડૉક્ટર સિલ્વાન ક્રિશ્ચિયન સાહેબનો આ સમયે હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે આજે આ બાઇબલ અભ્યાસની સંગત લેવાની તક એવો સાહેબ શ્રી દ્વારા મને પૂરી પાડવામાં આવી છે. માટે માન્ય સાહેબ શ્રીનો આ સમયે આભાર માનું છું. સાથે અધિકારીઓનો આભાર માનું છું. આ વિભાગના સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના એરિયા ડીન સાહેબનો આ સમયે ખાસ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આવો આપણે આજની આ બાઇબલ અભ્યાસની સંગતની શરૂઆત કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં આપણા મસ્તકોને આપણા જીવન પવિત્ર ત્રિદન્ય ત્રિએક ઈશ્વરની સાનિધ્યમાં નમાવીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અત્યુચ્ચ અને ઉન્નત રાજ્યસન ઉપર બિરાજમાન અમારા જીવન અનુગ્રહકારી પિતા, પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ, તમારું કીર્તન કરીએ છીએ, કારણ કે હજારો અને લાખો સ્વર્ગીય દૂતો સ્વર્ગમાં તમારી આરાધના કરતા કદી થાકતા નથી, વિશ્રામો લેતા નથી અને નિરંતર પ્રભુ તમારું સ્તવન કરતા તેઓ કહે છે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, કે જેઓના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે. એવા ગૌરવવાન ત્રિદન્ય ત્રિએક ઈશ્વર પ્રભુ, તમે અમને મળ્યા છો માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, તમે સનાતન ઈશ્વર તરીકે અમને મળ્યા છો. પ્રભુ, તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસ્થળે હાજર મદદગાર દેવ તરીકે અમને મળ્યા છો માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, તમે આલ્ફા તથા ઓમેગા, આદિ તથા પ્રથમ તથા છેલ્લા એવા અમારા ઈશ્વર અમને મળ્યા છો માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, તમે યહોવા ઈરે પાડનાર ઈશ્વર, યહોવા રાફા સજામાં આપનાર દેવ, યહોવા શાલોમ શાંતિ અને સલામતી આપનાર ઈશ્વર, યહોવા નિશ્ચય વિજય આપનાર દેવ, યહોવા શાલોમ શાંતિ અને સલામતી આપનાર ઈશ્વર તરીકે પ્રભુ તમે અમને મળ્યા છો માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, તમે એલોહે સર્વોચ્ચ દેવ તરીકે અમને મળ્યા છો. પ્રભુ, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારું સ્તવન કરીએ છીએ. આજની આ સંધ્યાકાળની બાઇબલ અભ્યાસની સંગતની અંદર સહભાગી થવા માટે પ્રભુ ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રભુ તમે અમને એક કર્યા છે, એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજની આ સંગતનો રાખે મૂકેલો આશીષને આનંદ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ, આત્મિક માનનાને પ્રભુ અમે ગ્રહણ કરીએ અને આ વચનો થકી પ્રભુ અમારી જાતને પ્રભુ તમારામાં વધારે દ્રઢ અને સ્થિર કરી શકીએ એવું તમે તમારી કૃપામાં થવા દેશો. જે વચન પ્રભુ અમે શીખવાના છો પ્રભુ, એ વચનની આધીનતામાં અમારા જીવનને પ્રભુ અમે આગળ દબાવી શકીએ પ્રભુ, તમારી સુવાર્તાને પ્રભુ અમે વેગ આપનાર કરી શકીએ એવું તમે તમારી કૃપામાં થવા દેશો. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના એક કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. આવો સમય આપણે પ્રભુના પવિત્ર વચનોનું વાંચન કરવા માંગીએ છીએ. નવા કરારમાં રોમનોને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેના પહેલા વચનથી લઈને 17મા વચન સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન એ આપણે આ પ્રમાણે જણાવે છે. દેવના વાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલાઓ જેઓ રોમમાં રહે છે તે સર્વને જો લિખિત ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ, તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. એ સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે, જે મનુષ્ય દેહ હતો
દેવનો દાઉદનો વંશજ હતો, પણ પવિત્ર આત્માને પ્રતાપી દોયલામાંથી પાછો ઉઠાડવામાં આવ્યો. પરાક્રમમાં દેવનો દીકરો ઠરાવાયો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય છે. એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છે. તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. આપણા પિતા દેવની તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર કરો છો. એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું. કેમ કે જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારો સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું અને સદા પ્રાર્થના કરીને માંગુ છું કે હવે આખરે કોઈ પણ રીતે દેવની ઈચ્છાથી તમારી પાસે નિર્વિઘ્ને મારાથી આવી શકાય. કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું. એટલે પરસ્પર એકબીજાના વિશ્વાસથી તમારા અને મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. જેમ બીજા વિદેશીઓમાં તમે તમારામાં પણ હું કંઈ ફળ મેળવું, એ માટે મેં ઘણીવાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો છે. એ વિશે હે ભાઈઓ, તમે અજાણ્યા હો એવી મારી ઈચ્છા નથી, પરંતુ હજી સુધી મને અડચણ મળી છે. ગ્રીક લોકોનો તેમજ બર્બરનો પણ અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું. માટે હું તમોરોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને, કેમ કે તેમાં દેવનું ન્યાય પણ પ્રગટ થયેલું છે. તે ન્યાય પણ વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાય વિશ્વાસથી જીવશે. આ પ્રભુના પવિત્ર વચનો છે. પ્રભુ તેમના વંચાયેલા વચનોને ખૂબ જ આશીર્વાદિત કરે. આવો આપણે પવિત્ર વચનો તરફ દ્રષ્ટિપાત કરીએ તે અગાઉ આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સનાતન ગૌરવેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારું સ્તોત્ર કરીએ છીએ. આજની આ સંધ્યાકાળની બાઇબલ અભ્યાસની સંગતની અંદર ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રભુ તમે અમને એક કર્યા છે, એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા વચનો સંબંધી પ્રભુ અમે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુ તમારા વચનો તરફ પ્રભુ અમે દ્રષ્ટિપાત કરવા માંગીએ છીએ અને આ વચનના સમયને પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. મુજબ નિર્ભર પાત્રને તમારા પદસ્થળની પછવાડે રાખજો. મારા દ્વારા હું નહીં, પણ તમે તમારું વચન પુકારજો. વચનની આધીનતામાં પ્રભુ અમે અમારા જીવનને પ્રભુ આગળ દબાવી શકીએ તેવું તમે તમારી કૃપામાં થવા દેશો. પ્રભુ આજની આ સંગત દ્વારા, આ બાઇબલ અભ્યાસની સંગત કે જે પ્રભુ તમે અમને આપી છે પ્રભુ, એના દ્વારા પ્રભુ અમે તમારા વચનના જ્ઞાનમાં આગળ વધી શકીએ તેવું તમે તમારી કૃપામાં થવા દેશો. આ મારી પ્રાર્થના અમારા એક કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની આ બાઇબલ અભ્યાસની ઓનલાઈન સંગતની અંદર હું આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું અને આવકાર કરતા આનંદ થતા હર્ષની અનુભવું છું. મારો આજનો જે વિષય, જે બાઇબલ અભ્યાસની આજની આ સંગતને માટે મેં પસંદ કર્યો છે, મારો વિષય છે સુવાર્તાનું સામર્થ્ય, ધ પાવર ઓફ ગોસ્પલ. સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનારને માટે છે અને સુવાર્તા એ દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. એ બાબત એ આપણે રોમનોના પત્રની અંદર પાઉલ પ્રેરિત દ્વારા આપણે થતી જોઈ શકીએ છીએ. રોમનોને પત્ર એનો પહેલો અધ્યાય અને તેની જે 1 થી 17 કલમ વાંચવામાં આવી, તેમાંથી આજે આપણે થોડોક સમય આ
અભ્યાસની અંદર જોડાવા માંગીએ છીએ. 16મી કલમ જે બહુ અગત્યની કલમ, ત્યાં પાઉલ પ્રેરિત એનું મિશન સ્ટેટમેન્ટ કહીએ અને એના બદલાયેલા જીવનની આપણે એમ કહી શકીએ કે એક નાની એવી રૂપરેખા એ આપણને ત્યાં આપે છે અને એના ઉપર આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું તે કલમ પર આજે આપણે થોડોક સમય અભ્યાસ કરવા માંગીએ છીએ. રોમનોને પત્ર પાઉલના પત્રોમાં સૌથી મહત્વનો ગણવામાં આવે છે, કારણ કે આ પત્રમાંથી આપણને અલગ અલગ જે ડોક્ટ્રિન્સ છે, જે સિદ્ધાંતિક જે શિક્ષણ છે, વ્યવહારુ શિક્ષણ છે, એ પાઉલ દ્વારા એ આ પત્રની અંદર આપવામાં આવ્યું છે. અને એમાં આપણે જોઈએ તો પાપના સિદ્ધાંત સંબંધી પાઉલ આપણને એમાં સમજણ આપે છે. તારણ સાલ્વેશન નો જે ડોક્ટ્રિન છે એના સંબંધી સમજણ આપે છે. કૃપા એટલે કે ગ્રેસ ના ડોક્ટ્રિન સંબંધી પાઉલ આપણને તેમાં જણાવે છે. વિશ્વાસના સિદ્ધાંત સંબંધી પાઉલ આપણને રોમનોના પત્રની અંદર જણાવે છે. ત્યારબાદ ન્યાયપણું, પવિત્રીકરણ, ન્યાયકરણ અને મરણ અને પુનરુત્થાન જેવા ખૂબ જ મહત્વના જે સિદ્ધાંતો છે, જે સિદ્ધાંતિક શિક્ષણ છે, એનું ખૂબ જ ઊંડાણપૂર્વક શિક્ષણ આ રોમનોના પત્રની અંદર પાઉલ દ્વારા એ રોમની મંડળીના લોકોને એ આપવામાં આવેલું છે. અને જે આજે પણ આપણે ઘણા બધા જીવનોને બદલનાર છે. આજે પણ એ જીવનો એ આ રોમનોની જે સુવાર્તા છે, રોમનોમાં જે પાઉલે જે સુવાર્તા કરી અને રોમની મંડળીને એમની પરિસ્થિતિઓ વચ્ચે જે સજાગ કરતા જે પત્રો લખ્યો, એ પત્રની અંદર આપણે એ બાબતો જોઈ શકીએ છીએ. ઈશ્વર વિદ્યા અને ઈશ્વર વિદ્યાના જે આપણે એમ કહી શકીએ કે જે જાણકાર છે એવા ઈશ્વર વિદ્યાશાસ્ત્રી અને અલગ અલગ મહત્વના એવા પાસાઓની અંદર કાર્ય કરનાર એવા સંત ઓગસ્ટીનના જીવનના બદનામમાં પણ રોમનોના પત્રનું મહત્વ એ રહેલું છે. રોમનોના પત્ર તેનો 13મો અધ્યાય અને 13 થી 14મી કલમ સંત ઓગસ્ટીનના જીવનમાં બદલાણ લાવનારી એ બની જાય છે. ત્યાં લખવામાં આવ્યું છે 13મી કલમ અને 14મી કલમ હું તમારા માટે વાંચીશ. ત્યાં કહે છે કે દિવસે જેમ ઘટે તેમ આપણે સોંપતી રીતે વર્તીએ, મોજ શોખમાં તથા નશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા અધિકારમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહીને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. અહીંયા આપણે જોઈએ છે કે આ કલમ એ સંત ઓગસ્ટીનના જીવનની અંદર ધરખમ એ બદલાણ લાવનારી, પરિવર્તન લાવનારી બની જાય છે. કેમ કે તેઓ પાપની પીડાથી એ પીડાતા હતા. એક અપરાધ ભાવના અને એક એમ કહી શકીએ કે આત્મદોષ એમના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને એ પાપની પીડાથી છુટકારોની ઝંખના કારણ કે એમના જીવનમાં હતી, ત્યારે આ વચન એ એમના ગાર્ડનની અંદર બહાર બેઠા હતા ત્યારે પ્રભુએ તેમને આ વચન દ્વારા વાત કરીને એમના જીવન પરિવર્તન થાય છે. અને આપણે જોઈએ છે, જાણીએ છીએ તેમ સંત ઓગસ્ટીન એ ઘણા બધાના જીવનોને બાંધનાર બને છે. ઘણી બધી મંડળીઓ અને કહે છે કે સુવાર્તાના શ્રેષ્ઠ એક આગેવાન તરીકે આપણે તેમને જોઈ શકીએ છીએ. બીજા એક મહાન ઈશ્વર વિદ્યાશાસ્ત્રી જેમણે ધર્મ સુધારણાનું મહત્વનું કામ કર્યું અને તેમાં ભાગ ભજવ્યો એવા માર્ટિન લ્યુથર ના જીવનના બદલાણમાં પણ રોમનોના પત્રનું મહત્વ એ રહેલું છે. રોમનોનો પત્ર અને તેનો પહેલો અધ્યાય 17મી કલમ ત્યાં કહે છે કે ન્યાય એ વિશ્વાસી જીવશે. અને આ સંદર્ભની અંદર આપણે જોઈએ છે કે
માર્ટિન લ્યુથર કિંગ દ્વારા એ પોપ અને તેની સત્તાની સામે એક ધર્મ સુધારણાની ચળવળ એ ઊભી કરવામાં આવી અને 95 મુદ્દાનો કાર્યક્રમ આપણે જોઈએ છીએ કે તેમના દ્વારા એ કેથેડ્રલની આગળ એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. જીવનોને બદલનાર એવો આ પત્ર અને પાઉલની સુવાર્તા એ આપણે જોઈ શકીએ છીએ ને માટે મારો આજનો જે બાઇબલ અભ્યાસનો જે વિષય છે સુવાર્તામાં રહેલું સામર્થ્ય, ધ પાવર ઓફ ધ ગોસ્પલ. અને એનો અનુભવ જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણું જીવન હોય, મંડળી હોય, સમાજ હોય, એની અંદર ધડકમ એ પરિવર્તન લાવનાર, બદલાવ લાવનાર એ બની જાય છે. સુવાર્તા માટે જે ગ્રીક શબ્દ આપણે જોઈએ તો ઇઓઝિલિયોન શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે, જેને માટે અંગ્રેજીમાં આપણે ગોસ્પલ અને ગુજરાતીમાં સુવાર્તા તરીકે એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. આ જે ગ્રીક શબ્દ ઇઓઝિલિયોન એ સારા સમાચારની જાહેરાત તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. જેમ કે યુદ્ધમાં મળેલ વિજય માટે, વિજય ઘોષ સારા સમાચાર માટે, અથવા તો કોઈ રાજવી પરિવારમાં જન્મેલા બાળકની જાહેરાત તરીકે જાણે કે ઉપયોગમાં લેવામાં આવતો હતો. અને હિબ્રુમાં એને માટે બશર શબ્દ વાપરવામાં આવ્યો છે. સારા સમાચારની જાહેરાત માટે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. પાઉલના પત્રની અંદર પાઉલ જણાવે છે કે સુવાર્તા માટે મને અલગ કરવામાં આવ્યો છે. પહેલો અધ્યાય જે વાંચવામાં આવ્યો 1 થી 5 કલમો છે, એમાં કહે છે કે પાઉલ એ પોતાની ઓળખ આપે છે અને ત્યાં જણાવે છે કે પહેલે ત્યાં આપણને જણાવે છે પોતાની ઓળખ આપતા કે પ્રેરિત થવા સારું મને બોલાવવામાં આવ્યો છે, તથા દેવની સુવાર્તાને અર્થે મને જુદો પાડવામાં આવ્યો છે. પછી તે જણાવે છે કે આ સુવાર્તા એ તો દેવના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષય સંબંધી છે કે જે મોલામાંથી પાછા ઉઠ્યા છે. પરાક્રમમાં દેવના દીકરા તરીકે આપણે તેમને જોઈએ છે. એ સુવાર્તા જ્યારે હું પ્રગટ કરું છું ત્યારે તેના વિશે મને શરમ અનુભવાતી નથી. પાઉલ અહીંયા આગળ એ બાબતને જાહેર કરે છે. રોમનના પત્રનો પહેલો અધ્યાય 16 થી 17 ની કલમની અંદર એ લખવામાં આવ્યું છે અને ત્યાં કહે છે પાઉલ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કેમ કે એ દેવનું પરાક્રમ પમાડનારું વચન છે. હાલેલુયા. અને એને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર પ્રગટ કર્યા વગર રહી શકતા નથી વાલા. અને 16મી કલમ હું તમારા માટે ફરીથી વાંચીશ. ત્યાં કહે છે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. આ પાઉલનું મિશન સ્ટેટમેન્ટ આપણે ત્યાં જોઈ શકીએ છીએ, જેમાં પ્રથમ બાબતની રજૂઆત પાઉલ આપણી આગળ કરે છે કે સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનાર માટે છે. whomsoever જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરશે તેને માટે, દરેક વિશ્વાસ કરનારને માટે એ સુવાર્તા છે. પાઉલ સુવાર્તાને રજૂ કરતા આ કલમમાં જણાવે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે પાઉલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના અંગત અનુભવની અંદર આવેલો પાત્ર હતો. એ આપણે જોઈએ છીએ કે એ પ્રેરિતોનું કૃત્ય તેના 9મા અધ્યાયની અંદર એ પાઉલ કે જે પહેલા સાઉલ તરીકે ઓળખાતો હતો, કે જે મંડળીને સતાવનાર હતો અને તેને દમસ્કસના માર્ગ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થાય છે. 9મો અધ્યાય અને તેની 9 થી 3 કલમની અંદર આપણે તે બાબત જોઈ શકીએ. એનું જીવન એ અનુભવ દ્વારા જાણે કે બદલાઈ જાય છે. એના જીવનની અંદર એક ટ્રાન્સફોર્મેશન જાણે કે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એ સાઉલ કે જે મંડળીને સતાવનાર હતો તે મંડળીને બાંધનાર બની જાય છે. મંડળીને લોકોના જીવનને બાંધનાર એક પાઉલ એ બની જાય છે. અને આ આપણે જોઈએ છે કે તેનો વ્યક્તિગત અનુભવ
રૂપાંતર પામેલા પાઉલના શબ્દો એ આપણે રોમનોનું પત્ર તેનો પહેલો અધ્યાય 16ની કલમમાં જોઈએ છે કે પાઉલ કહે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. આમ તો પાઉલ પાસે આપણે જોઈએ તો અભિમાન કરવા માટેના ઘણા બધા કારણો હતા. ફિલિપી 3:5-6 માં પાઉલ પોતાની સાક્ષી આપતા જણાવે છે કે 8મે દાડે સુન્નત પામેલો, ઇઝરાયેલના સંતાનોનો સંતાન, હિબ્રુઓનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, ન્યાયપણા સંબંધી નિર્દોષ, તેમના આ બધા તેમ છતાં પણ આપણે જોઈએ છે કે પાઉલ એ આ બધી બાબતમાં અભિમાન કરતો નથી, પણ પોતાની જાતને દીન કરે છે અને નમ્ર કરતા કહે છે કે સુવાર્તા વિશે મને સંકોચ હું અનુભવી શકતો નથી. 7મી કલમમાં પાઉલ કહે છે કે પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. 8મી કલમ કહે છે કે વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ કરું છું. હાલેલુયા. પાઉલ અહીંયા આગળ કહે છે કે તેઓને હું કચરો ગણું છું. નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મને મળ્યું છે તે મારું થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે જ તે કહે છે કે વિશ્વાસ કરનારને માટે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. અને માટે પાઉલ એક અગત્યનું એનું અહીંયા આગળ આપણે જોઈએ છે કે એની સુવાર્તાનું સ્ટેટમેન્ટ આપણે આગળ મૂકે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. શા માટે સુવાર્તાની જરૂર છે? પાઉલ રોમનોના પત્રની અંદર આગળ વધતા જણાવે છે કે રોમી 3:23 પ્રમાણે ત્યાં વચન આપણને કહે છે કે સગડાએ પાપ કર્યું છે ને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. રોમી 6:23 માં કહે છે કે પાપનો ઉસારો મરણ છે. માટે આપણને એ સુવાર્તાની અગત્યતા છે. આપણે એડનવાડીમાં આપણે જઈએ અને જોઈએ તો આપણો એ પ્રભુ સાથેનો સંબંધ એ ત્યાં તૂટી ગયો હતો અને કહે છે કે એ આગળ પ્રભુના પાપે પ્રવેશ કર્યો. ઈશ્વર અને માણસ વચ્ચેનો સંબંધ ત્યાં તૂટી જાય છે અને આપણે જોઈએ છે કે માણસના જીવનની અંદર એ મરણ એ આવે છે. પરંતુ ઈશ્વરની ઈચ્છા એવી નથી કે માણસ પાપમાં મરણ પામે અને પતિત અવસ્થામાં જ રહે, પરંતુ ઈશ્વરે બંનેની વચ્ચેનો માર્ગ તૈયાર કર્યો. જેમ ઈશ્વરની દયા અને ન્યાયપણું એ આપણે જોઈ શકીએ છીએ. એ દેવીય યોજના ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા એ કરારના દૂત દ્વારા એ બીજાપન દ્વારા આપણે જોઈએ છે કે પ્રભુએ પૂર્ણ કર્યું. એ તારણના માર્ગને પ્રભુએ મારા અને તમારા માટે ખુલ્લો કર્યો છે અને એ વધસ્તંભ પર ઈસુ મરણ પામ્યા અને આપણા માટે માર્ગ અને મધ્યસ્થ બન્યા છે. હાલેલુયા. અને માટે કહે છે કે એ મધ્યસ્થ તારણના પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ જાતને પાપ અને મરણની ગુલામીમાંથી બચાવવા માટે આ જગતમાં આવ્યા છે. પાપ અને શૈતાન અને અંધકારની સત્તાઓને તોડી પાડવાને માટે, આપણને સુરક્ષિત રાખવાને માટે પ્રભુ આ જગતમાં આવ્યા છે. એ અનંતકાલિક નરક અગ્નિથી, એ બંધનોમાંથી મને અને તમને મુક્ત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા છે. અને માટે વાલાઓ જે આ સુવાર્તા પર વિશ્વાસ કરશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને અંગતાના તરીકે સ્વીકારશે, તેને માટે પાપનું ઉસારો મરણ, પરંતુ રોમી 6:23 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવનું કૃપાદાન એ અનંત જીવન બની જશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામે ધન્યવાદ જ આપીએ છીએ. તો આમ સુવાર્તા માણસના પાપ અને દુષ્ટતાને ઉજાગર કરે છે, માણસને તેની પાપી અવસ્થાનું ભાન કરાવે છે. ત્યારે આમાં ઘણી બધી વાર આપણને દુઃખની લાગણી અનુભવીએ. કોઈ આપણને આપણા પાપ સંબંધી જ્યારે જાહેર કરે, આપણું પાપ કોઈ ઉજાગર કરે તો આપણે દુઃખી થઈએ છીએ. આપણા પાપને ક્યારે કોઈ પ્રગટ કરે તો આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ. જેમ
આપણે જોયું એમ સંત ઓગસ્ટીન એ આત્મદોષથી પીડાતા હતા અને કહે છે કે વચન એમના જીવનમાં કાર્ય કરે છે, પાપનો પસ્તાવો કરે છે, પાપની માફી માંગે છે અને શાંતિને પ્રાપ્ત કરે છે. આપણે પણ પાપનો પસ્તાવો કરવાનો છે, પાપની માફી પ્રભુની પાસે માંગવાની છે અને એ શાંતિ અને આનંદનો અનુભવ એ આપણા જીવનમાં આપણે કરવાની જરૂર છે. આગળ વધતા પાઉલ કહે છે કે સુવાર્તા સંબંધી વધુ એક બાબત જણાવે છે. રોમી 10 અને 9 માં ત્યાં આપણે બાબત જોઈ શકીએ છીએ. જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરશે તો જ તું તારણ પામશે. આ ખાતરીદાયક વચન એ આપણે ત્યાં જોઈએ છે. આમ સુવાર્તા એ ઈશ્વરના ન્યાયપણા સંબંધી આપણે તેને જોઈએ છે કે ન્યાયપણાને પ્રગટ કરે છે. પણ જ્યારે આપણે આપણા વિશ્વાસને જાહેર કરીએ છીએ ત્યારે એ પરિણામ લાવનારું બની જાય છે. 16મી કલમનો બીજો ભાગ અને જે બીજી બાબત પાઉલ તે કહે છે કે સુવાર્તા એ તારણ પામનાર દેવનું પરાક્રમ છે. આપણને નવાઈ લાગે કે પાઉલ પાસે આટલા બધા ઘણા બધા અભિમાન કરવાના કારણો હતા અને કહે છે કે એમની અંદર આટલો બધો આત્મવિશ્વાસનો સ્ત્રોત એ ક્યાંથી આવ્યો હશે. અને આપણે અગાઉ જોયું એનો જે પ્રેરિતોના કૃત્ય 9મા અધ્યાયનો જે દમસ્કસનો અનુભવ હતો એ કે છે કે એનામાં આત્મવિશ્વાસને કેળવે છે, જાગૃત કરે છે, સુવાર્તા પ્રગટ કરવા માટે એના આત્માની ઝંખના આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને દમસ્કસનો અનુભવ એને આગળ લઈ જાય છે અને કહે છે કે એને એ દમસ્કસના અનુભવના કેન્દ્ર સ્થાને રાખીને પાઉલે, તમે જુઓ તો બાઇબલની અંદર પાઉલના આપણને 13 પત્રો જોવા મળે છે. અલગ અલગ રીતે મંડળીઓને ધોરણ કર્યો, 4 મુસાફરીઓ કરી, 3 મુસાફરીઓ આપણે જોઈએ છે, ચોથી એ પૂર્ણ કરી શક્યો નહીં, પણ 3 મુસાફરીઓ પાઉલ દ્વારા કરવામાં આવી. પ્રેરિતોના કૃત્ય 16મા અધ્યાય 16 થી 40 માં પાઉલ અને સિલાસને જ્યારે આપણે જોઈએ છે કે અગમ સૂચક આત્મા વળગેલી સ્ત્રીને આપણે જોઈએ છે કે તે એના શરીરમાંથી આત્માને મુક્ત કરે છે અને કહે છે કે તેના માલિકો એ બાબતને જાણે કે સાખી લઈ શકતા નથી અને કહે છે કે અધિકારીઓને બોલાવીને તેઓને જેલમાં કેદ કરી દેવામાં આવે છે. અને ત્યાં આપણે આખી બાબતને જોઈએ છે કે ધરતીકંપ દ્વારા તેઓના બંધનો એ છોડી નાખવામાં આવે છે અને એ દરવાજો ખુલી જાય છે અને દેવનું પરાક્રમ એ લોકો ત્યાં અનુભવી શકે છે. એટલે બધે સુધી કે એ પરાક્રમનો અનુભવ આપણે જોઈએ છે કે જેલના દરોગાને થાય છે અને એનો આખો પરિવાર એ આપણે જોઈએ છે કે પ્રભુની સુવાર્તાને સ્વીકારે છે અને પ્રભુમાં જોડાય છે. સુવાર્તામાં રહેલું પરાક્રમ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. દેવનું પરાક્રમ એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પહેલો કોરિન્થીયો 15:3 માં પાઉલ એ આપણે જોઈએ છે કે ત્યાં કહે છે કે જે મને પ્રાપ્ત થયું તે મેં પણ તમને કહી સંભળાવ્યું છે. એ માટે તમને ઘણું સહન કરવું પડ્યું હતું. અને આપણે જોઈએ છે કે પાઉલ કહે છે કે મને જે પ્રાપ્ત થયું મેં તે તમને કહી સંભળાવ્યું. પાઉલને પણ ઘણી બધી લાંઘનો પડી, સુવાર્તા માટે ઘણી બધી લાંઘનો એને ઉઠાવી પડી વાળાઓ. અને કહે છે કે ફિલિપી શહેરમાં તેને કેદ કરી દેવામાં આવ્યો. એથેન્સની અંદર જ્યારે તે સુવાર્તા પ્રગટ કરવાને ગયો ત્યારે લોકો તેની હાંસી એ ઉડાવવા લાગ્યા. યરૂશાલેમમાં તેની નિંદા કરવામાં આવે છે અને કાયદો તોડનાર તરીકે કોરિન્થની અંદર મૂર્ખ જાણે કે એને કરવામાં આવે છે. બીજો કોરિન્થી તમે જોજો, ઘરે જઈને ઘરે તમે બાઇબલ ખોલીને તમે જોઈ શકો છો. 11મો અધ્યાય 23 થી 29 માં તમને તે જોવા મળશે. આખી યાદી એ આપણને ત્યાં આપવામાં આવે છે. પરંતુ આ બધી બાબતો વચ્ચે સુવાર્તા માટે તેની ઉત્સુકતાને આપણે જોઈ શકીએ છીએ. સુવાર્તા માનવ જીવનમાં પરિવર્તન લાવનારું દેવનું પરાક્રમ છે. એ બાબત એ આપણે ત્યાં એના જીવન થકી અનુભવી શકીએ. માટે પાઉલ જણાવે છે કે લોકો મને ઘેરો કે ગાંડો કે મારી મજાક ઉડાવે, મારી મસ્કરી કરે, મારી હસી કરે, વિવેચકો એમની દલીલો, એ ખોટી દલીલો જો મારી આગળ રજૂ કરે, ટીકા કરે, પણ મને તો જે સુવાર્તા મળી છે જેમાં
ઈશ્વરની કારણ પ્રમાણમાં દેવનું પરાક્રમ સમાયેલું છે, તેને પ્રગટ કરવા માટે હું શરમ કે સંકોચ અનુભવીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ અનુભવ, એ મારો અને તમારો અનુભવ આજના સાંપ્રત સમયની અંદર મને અને તમારે બનાવી લેવાની જરૂર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે લાજરસને કબર આગળ જાય છે અને કહે છે કે લાજરસની મર્યાને 4 દિવસ થયા, પથ્થર ખસેડવામાં આવ્યો. ઈસુ કહે છે, લાજરસને મોટી બૂમ પાડીને કહે છે કે લાજરસ, લાજરસ તું બહાર આવ. અને આપણે જોઈએ છે કે આખી પરિસ્થિતિ ત્યાં કેવી હતી. ઘણી બધી પરિસ્થિતિઓ પ્રભુ કહે છે કે દેવનો મહિમા પ્રગટ કરવા માટે એ પરિસ્થિતિઓમાં પ્રભુ આપણને મૂકે છે. અને કહે છે કે ત્યાં પ્રભુના પરાક્રમી શબ્દો દ્વારા લાજરસને સજીવન કરવામાં આવ્યો. અને ઘણાએ એ બનાવને જોઈને પ્રભુની પાછળ ગયા અને પ્રભુ પર વિશ્વાસ કર્યો. દેવનું વચન એ જીવંત વચન છે. પ્રભુના આ જે વચનો છે, પ્રભુની આ જે સુવાર્તા છે, તે જીવંત વચનો છે. અને તે જ્યારે વ્યક્તિના જીવનમાં કાર્ય કરે છે અને વ્યક્તિનું જીવન એ બદલાઈ જાય છે. યર્મિયા 23 અને 29 માં કહે છે કે વળી યહોવા કહે છે કે મારું વચન અગ્નિ સરખું તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી. પ્રભુનું વચન એ આપણે જોઈએ છે કે બે ધારી તલવાર સમાન છે. હિબ્રુ નો પત્ર તેનો 4 અધ્યાય 12 કહે છે કે દેવનો શબ્દ જીવંત છે, સમન તથા બે ધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે. એ જીવ તથા આત્માને, સાંધા તથા મજ્જાને જુદા પાડે છે, એટલે સુધી વિંધનાર છે અને હૃદયના વિચારો તથા ભાવનાઓને પારખનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે કે એ વચન દ્વારા કાર્ય કરે છે. એનો ભીતર 1 અને 23 માં કહે છે કે દેવના જીવંત વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે, તમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રભુ એ આપણને પુનઃસ્થાપિત કરે છે. માટે એ દેવનું વચન, એ ઈશ્વરની સુવાર્તા એટલું જ પરાક્રમી છે કે જે પાપને, મરણને કે છે કે દૂર કરે છે. મને અને તમને નવું જીવન આપનાર એ વચન એ પ્રભુનું બની જાય છે. ને અંતે વિચારીએ તો જે દેશમાં આપણે રહીએ છીએ અને એ પરિસ્થિતિઓ વચ્ચે પણ પ્રભુનું પરાક્રમી વચન એ આપણને આજે દ્રઢ કરી રહ્યું. ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. પાઉલ ત્યાં આપણે જોઈએ તો બીજો કોરિન્થી 4:3-4 માં જણાવે છે કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. માટે આજે લોકો આંધળી દોટ મૂકી રહ્યા છે. બીજો કોરિન્થી 2:15 માં પાઉલ જણાવે છે કે આ જગતમાં આપણને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે સુગંધ એ મૂકવામાં આવ્યા છે. ખ્રિસ્તના એલચી તરીકે we are the ambassador of the Christ. અને એ સુવાર્તાના સામર્થ્યના અનુભવમાં આવતા આપણે આપણી જાતને સુવાર્તા પ્રગટ કરવા માટે પાઉલની જેમ આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. માથી 5:13-14 માં જણાવે છે પ્રભુનું વચન કે આપણે અજવાળા સમાન અને મીઠા સમાન જગતના લોકો આગળ પ્રકાશમાન થવા માટે આપણને તેવું આપવામાં આવ્યું છે. માટે ઈસુ ત્યાં કહે છે કે તમે જગતનું અજવાળું છો, જગતની જ્યોતિઓ સમાન પ્રભુએ આપણને આ જગતની અંદર મૂક્યા છે. આજે જગતને, જગતના લોકોને સુવાર્તાની જરૂર છે. હાલના સાંપ્રત સમયની જગતની પરિસ્થિતિ એ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એ આર્થિક મંદીની વાત હોઈ શકે, ભ્રષ્ટાચારની વાત હોઈ શકે, લૂંટની વાત હોઈ શકે અને અલગ અલગ બનાવો આજે આપણે વિશ્વમાં બનતા જોઈ રહ્યા છીએ. ઘણી બધી બાબતો આપણે જોઈ રહ્યા છીએ. યુદ્ધોની પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છીએ. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ, અસહ્ય ગરમી આપણે જોઈ શકીએ છીએ. અને ઘણા બધા વાયરસીસ પણ આપણે જોઈ શકીએ છીએ. આજના સાંપ્રત સમયમાં એ કોરોના હોય કે પછી લંપી વાયરસ હોય અથવા તો મંકી પોક્સ વગેરે ઘણી બધી બાબતો, ધરતીકંપ, કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિઓ, આતંકવાદ,
પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. અને સંબંધી બધી જ બાબતો સંબંધી આજે આપણે સમાચાર ન્યૂઝપેપરમાં પણ આ બધી જ બાબતો આપણી આંખ આગળ છે. અને આ બધી બાબતો તો આપણને કહે છે કે પ્રભુનું બીજું આગમન એ નજીક છે. આજે આપણે પાછલા સમયોમાંથી પસાર થઈ રહ્યા છીએ. છેલ્લું યુગ બાઇબલમાં તમે જુઓ તો અલગ અલગ સમયગાળાની વાત આપણને જોવા મળે છે. અને એમાં આ છેલ્લા યુગમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છે. ત્યારે આ જગતમાં શું ચાલી રહ્યું છે? આપણે જોઈએ તો નૂહના સમયની પરિસ્થિતિ પણ એવી જ હતી. તમે ઉત્પત્તિ છઠ્ઠા અધ્યાયમાં જોજો તો ત્યાં કહે છે કે લોકો ખાતા પીતા અને કહે છે કે ભણાવતા હતા અને પોતાના મોસમની અંદર હતા અને કહે છે કે પરિસ્થિતિઓ એમના માટે આપણે જોઈએ છીએ કે પ્રતિકૂળ ન હતી. અને એ આખી બાબત આપણે જાણીએ છીએ. ભલા આ બધી જ બાબતો આપણને વિશ્વાસુઓને બાઇબલમાં અગાઉથી જણાવવામાં આવેલી છે. પ્રભુનું વચન માથી 24:13 અને 14માં આપણને કહે છે કે પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું દેવના રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે નહીં ત્યાં સુધી આ જગતનો અંત થનાર નથી. અંતના સમયમાંથી જાણે કે આજે આપણે બધાના વડે સમજીએ છીએ કે અંત સમયમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છીએ. પણ ત્યાં સુધી કે છે કે પાઉલની જેમ સુવાર્તા પ્રચારના કાર્યમાં મજ્યા રહેવાની જરૂર છે. કેમ કે આપણને એ શાહી આદેશ ઈશ્વર તરફથી આપવામાં આવ્યો છે. માથી 28:19 અને 20માં પ્રભુ જ્યારે કહે છે કે પ્રભુનું સ્વર્ગારોહણ થયું ત્યારે પ્રભુએ સ્વર્ગમાં જતા જતા પોતાના શિષ્યોને એ જૈતુન પહાડ પર આપણે જોઈએ છીએ કે જ્યાં આપણે ગીત પણ ગાઈએ છીએ કે 11 ચેલા મળ્યા જય સંદેશો એ જો તો ત્યાં કહે છે કે માથી 28:19 અને 20માં કહે છે કે એ માટે તમે જઈને સર્વ દેશોને શિષ્ય કરો, બાપ દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, વિસ્મી કરો. મેં તમને જે આજ્ઞા આપી છે એ સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જો જગતના અંત સુધી સદાકાળ હું તમારી સાથે છું. ભલો સુવાર્તા પ્રચારના કાર્યને આપણે વેગ આપનાર બનીએ. ખ્રિસ્તના એલચીઓ તરીકે આજે આગળ વધવા માટે પાઉલની જેમ આપણે આપણી જાતને તૈયાર કરવાની. આ મહાન આદેશનું પાલન કરતા આપણી વિશ્વાસ યાત્રામાં આજે આપણે આગળ વધવાની જરૂર છે. માર્ક 16:15માં પ્રભુનું વચન કહે છે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. હાલેલુયા. પ્રભુનું વચન એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને સાથે સાથે ગંભીર બાબત પણ પ્રભુના વચનમાં લખવામાં આવી છે. માર્ક 8:28માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. પાઉલ આજે આપણને સુવાર્તા પ્રગટ કરવાને માટે પ્રેરણા આપે છે. એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કેમ કે દરેક વિશ્વાસના માટે એ દેવનું તારણ પ્રમાણનું પરાક્રમ છે. આવો આપણે થોડોક સમય શાંત રહીએ, થોડોક સમય પ્રભુની સાનિધ્યમાં, વચનની આધીનતામાં, આજની આ બાઇબલ અભ્યાસની સંગતમાં પ્રભુએ આપણને જે આત્મિક માનના પૂરું પાડ્યું છે એને ગ્રહણ કરતા આપણી જાતને આપણે પ્રભુની આધીનતામાં આજે આપણે લાવીએ. પ્રભુ આજે આપણને સુવાર્તાના યોદ્ધાઓ તરીકે, મધ્યસ્થીના યોદ્ધાઓ તરીકે આજે આ પાછલા સમયમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આજે આપણને તૈયાર કરવા માંગે છે, તત્પર કરવા માંગે છે, સજાગ કરવા માંગે છે. પ્રભુનો આત્મા આજે આપણી સાથે વ્યવહાર કરી રહ્યો છે. પ્રભુનું વચન કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. તમારા જુવાનો પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સંદર્શનો થશે. આજના સમયમાં એ પરિસ્થિતિઓ આજે આપણે જોઈ રહ્યા છીએ. પ્રભુ આજે આપણી આગળ એ માર્ગ તૈયાર કરનાર તરીકે, પ્રમુખ યાજક તરીકે આપણને વિજય ઉચ્ચની અંદર આગળ લઈ જવા માટે તત્પર છે.
શું આપણે તેમની સુવાર્તાને બીજાઓ સુધી લઈ જવાનું માધ્યમ બનવા માટે આપણી જાતને તૈયાર કરીએ? પ્રભુની જે સુવાર્તા આપણને મળી છે, યોહાન 3:16 આપણને પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા જાહેર કરે છે અને કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનની દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ઈશ્વરના પ્રેમને આપણે આજે બીજાઓ સુધી પ્રગટ કરનાર પાત્રો બની શકીએ. પ્રભુની આધીનતામાં આપણે આપણી જાતને આજે સમર્પિત કરી દઈએ. આપણા હૃદયને, મનને પ્રભુની તરફ આજે આપણે વાળીએ. અંત સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. પ્રભુનું વચન કહે છે કે જગતના અંત સુધી સુવાર્તા પ્રગટ થશે નહીં ત્યાં સુધી આ જગતનો અંત આવનાર નથી. ખ્રિસ્તના જીવ તરીકે આપણે આપણી જાતને આજે તત્પર કરીએ, સજાગ કરીએ. સુવાર્તાના એ શ્રેષ્ઠ માર્ગો આપણે આજે આપણા જીવનની અંદર પ્રગટ કરનાર બની શકીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, જીવનના ગ્રેસ, જીવનના કૃપાળુ પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારું સ્તોત્ર કરીએ છીએ. સંધ્યાકાળની બાઇબલ અભ્યાસની સંગતની અંદર સહભાગી થવા માટે પ્રભુ ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રભુ તમે અમને એક કર્યા છે એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વચન જે અમને મળ્યું છે ત્યારે વચનની આધીનતામાં પ્રભુ અમારા જીવનોને આગળ ધપાવવા માટે, ખ્રિસ્તના રાજ્યની વૃદ્ધિને માટે, સુવાર્તાને માટે, પ્રભુ સુવાર્તાના યોદ્ધાઓ બનવા માટે, મધ્યસ્થીના યોદ્ધાઓ બનવા માટે, તમારા શ્રેષ્ઠ તરીકે પ્રભુ આ જગતમાં કાર્ય કરવા માટે, તમારા વિશ્વાસો તરીકે પ્રભુ તમારી આધીનતામાં આગળ વધવા માટે પ્રભુ તમે અમને સર્વને તૈયાર કરો. પાઉલની જેમ અમે પણ પ્રભુ સુવાર્તાના શ્રેષ્ઠ યોદ્ધાઓ બની શકીએ, સુવાર્તાને વેગ આપનાર બની શકીએ એવું તમે તમારી કૃપામાં થવા દેશો. વચનની આધીનતામાં પ્રભુ અમે મારી જાતને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. આ મારી પ્રાર્થના અમારા એક કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ ઈસુની પેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસને મારી રોટી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમારું છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ અને મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણા પ્રત્યેકની સાથે અને પસંદ કરેલા સર્વ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય. આમેન. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको
तुझ में मिला है नया जीवन। यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको शिफा। तुझ में हुए हैं हम पावन। ओ तुझ में मिली है हमको शिफा। तुझ में हुए हैं हम पावन। यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। यीशु यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा। तुझ में मिला है अनंत जीवन। तुझ में मिली है हमको कृपा। तुझ में मिला है अनंत जीवन। ओ तुझ में मिली है हमको कृपा। तुझ में मिला है अनंत जीवन। यीशु तेरा नाम है कितना सुंदर। यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर। है कितना पावन। हो है कितना सुंदर। है कितना पावन। हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है, शिफा है, जीवन है। यीशु तेरा नाम सुंदर पावन। यीशु तेरा नाम सुंदर पावन। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। ओ सुंदर है, ओ
पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। Hallelujah, 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 प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। Hallelujah,
पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र